i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દિલ્હી બોમ્બે કોરિડોર રોડ પર આદિવાસી સમાજ દ્વારા અનાસ નદીના પુલ પર નીચેના ભાગે સર્વિસ રોડની માંગણી કરતા દાહોદ જિલ્લાના ગુજરાત અને મધ્યપ્રદેશના પ્રતિનિધિઓ જેવા કે મોહનભાઈ સંગાડા અને ધારાસભ્ય શ્રી વીરસિંહ ભુરિયા થાદલા દ્વારા અનાસ નદી પર બુલંદ અવાજ ઉઠાવતી એક મીટિંગ મળી। બંને રાજ્યોના અહીંના આદિવાસીઓના લગ્ન પ્રસંગોના અને વેપાર ધંધો તથા આરોગ્યની સગવડ ઉપલબ્ધ કરાવતા હતા અને દાહોદની ઝેડ્સ જેવી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલમાં બંને રાજ્યોના લોકો લાભ મેળવતા હતા। પરંતુ દિલ્હી બોમ્બે કોરિડોર રોડ બનવાથી બંને રાજ્યોના લોકોની સગવડ બંધ થવા લાગી રહી હોય, જેથી બંને રાજ્યોના આદિવાસી સમાજના લોકો અનાસ નદીના પુલ પર આવી અને સર્વિસ રોડ ન આપવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને બંને રાજ્યોની સરકારોએ અને પ્રતિનિધિઓને મીડિયાના માધ્યમથી તેમનો વિકટ પ્રશ્ન વિકસિત ભારતનું સૂત્ર સાર્થક કરવા અને 2047 વર્ષનો એક ભારત શ્રેષ્ઠ ભારત તરફની દિશા તરફ આગળ વધવાની આશા સાથે થાંભલાના ધારાસભ્ય શ્રી વીરસિંહભાઈ ભુરિયા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરેલાનું જાણવા મળ્યું છે। મોહનભાઈ સંગાડા દ્વારા જણાવ્યું હતું કે હવે જોવું રહ્યું કે ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશની સરકાર દ્વારા બંને રાજ્યોના લોકોને સર્વિસ રોડની સગવડ પૂરી પાડવામાં આવશે નહીં તો જન આંદોલન કરવાની આદિવાસીઓ ભેગા થઈ અને જન આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આમ પછી બંને રાજ્યોની સરકારો સબ સલામતના ગાના ગાતા રહેશે કે પછી વિકસિત ભારતનું સૂત્ર સાર્થક કરશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાની ટીમ આજે અમે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર આવીને અનાસ નદીના પુલ પર ફોરલેન જે કોરિડોર રોડના પુલ પર આવીને ઉપસ્થિત છે, ત્યારે અહીંના જે ગુજરાતના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ અને આગેવાન છે તો તેમની પાસેથી જાણવા કરીએ કે આજે તમે કેમ એકત્રિત થયા હતા અને શું શું મુશ્કેલી છે, તમારી કઈ માંગ છે એ અંગે થોડી માહિતી આપશો। આપનું નામ? મારું નામ મોહનભાઈ પારસિંગભાઈ સંગાડા। આપની ચેનલને જોહાર, સ્વાગત। અમે આજે એમપીના જે એમએલએ સાહેબ વીરસિંહ ભુરિયા સાહેબ એ બી પણ આવ્યા હતા, જેના સરપંચો પણ આવ્યા છે, આગેવાનો આવ્યા છે, યુવાન મિત્રો પણ આવ્યા છે, વડીલો આવ્યા છે। અમારી આ માંગ એવી છે કે હવે દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે નીકળ્યો, એમાં અમારી જમીન જતી રહી, એમાં અમને કોઈ જાતનો રોજગાર પણ મળ્યો નથી। જમીન પાણીના ભાવે ગઈ છે, બહારી લોકો આવે ને કામ ધંધો આજે કરી રહ્યા છે, અમારા માણસોને જોઈએ એટલો રોજગાર મળી નથી રહ્યો। તો અમારે આજુબાજુમાં રોટી બેટીનો વ્યવહાર ચાલે છે, બરાબર। મામા છે, ફોઈઓ છે, અહીં પણ એમની છોકરીઓ છે, અમારી પણ છોકરીઓ ત્યાં છે, તો આવે જવાનો આજે રસ્તો બંધ થયો। જે વખતે અમે નાગલાદેવથી નીકળતા હતા ત્યાં પાણી થઈને પણ નીકળતા તો કોઈ સમસ્યા નહોતી હોય। હાલની પરિસ્થિતિ આ એટલાઈને બન્યું હતું, હમણાં પાણીની અંદરમાં 2 માણસો અમારા મરી ગયા છે, 1.5 ડાકર પણ નદીમાં વહી ગયા છે, કારણ કે આમને સામને અહીં 1.5 ડાકર અહીં સરવા માટે આવ્યા, અમારા અહીં પણ જાય આવી રીતની વ્યવહાર તો નીચે એક ભાઈ સાટકા ગામની મરી ગઈ, એક ભાઈ આ ડેબરમાંનો એ પણ નદીમાં કૂદીને મરી ગયો। એવી રીતે અહીં સામે મહાદેવજીનું મંદિર આવેલું છે, ત્યાં શિવરાત્રિ મેળો લાગે છે, તો આ શિવરાત્રિ મેળાની અંદરમાં અમારો નજીકનો ઇલાકો તો અમારે અહીંયા જાય વગર રહેવાતો નથી, બરાબર। તો અમારી જમીન જો ગઈ હોય તો અમને આ વિકાસ માટે આ જમીન જો લીધી હોય તો અમને આવવા જવા માટે આ રસ્તો તો ટૂંક સમયમાં બંધ કરી દેવાના છે। તો અમે અમારે આવવા જવાનું કઈ રીતે, અમારી આ સમસ્યા છે કે અમને આ સર્વિસ રોડ મળવો જોઈએ, કારણ કે કોઈ પણ બીમારી થાય તો આ લોકો મોટે ભાગના દાહોદ ઝાયડસની અંદરમાં જાય છે, બરોડા પણ જાય છે, તો એમને આવવા જવા માટે આ ઘણી મોટી મુશ્કેલી બની છે। તો જમીન ગઈ છે તેની સાથે આ નાગલાદેવથી માટેના જે સર્વિસ રોડ અમને હતો તો બીજો એક પુલ બનાવી આપે અને અમારો આવરો જવો પાછું થાય એવી અમારી માંગ છે। જો અગર આ સમસ્યાનો સોલ્વ નહીં થયું તો અમે 4 રાજ્યોને આહવાન કર્યું, 4 ભીલ પ્રદેશના એમપી, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર 4 રાજ્યોના આદિવાસીને ભેગા કરીને આ રોડ બંધ કરાવવામાં કોઈ મોટી માર ના લાગે તો અમારે ગુજરાતના એમપીની કેવું છે અને રાજસ્થાનના જે પણ અહીં નજીકનો એમપી છે એમને એમએલએ તમામની અમારી આ રજૂઆત છે કે તમે આ વ્યવસ્થા અમને કરી આપો। ના મેળ પડ્યો તો પછી અમે જન આંદોલન કરીશું અને જે દિવસે આ જન આંદોલન સાથે અમને કોઈ રોકવાવાળું પણ નહીં તૈયાર થાય એવી અમારી એક માંગ છે। એ માંગને તમે મીડિયાના માધ્યમથી પણ ઉઠાવો અને એમપી એમએલએ સુધી